A reading from the Holy Gospel according to Saint Mark, chapter 12, verse 13 to 17. At that time, they sent to Jesus some of the Pharisees and some of the Herodians to trap him in his talk. And they came and said to him, Teacher, we know that you are true and do not care about anyone's opinion, for you are not swayed by appearances, but truly teach the way of God. Is it lawful to pay taxes to Caesar or not? Should we pay them or should we not? But knowing their hypocrisy, he said to them, Why put me to the test? Bring me a denarius and let me look at it. And they brought one. And he said to them, Whose likeness and inscription is this? They said to him, Caesar's. Jesus said to them, Render to Caesar the things that are Caesar's, and to God the things that are God's. And they marveled at him. This is the gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. ઈસુની જય વરા ધર્મજનો જે બાદશાહનું છે તે બાદશાહને આપો અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો. જ્યારે ફરોશીઓ ઈસુને કંઈક ને કંઈક રીતે પકડાવવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રશ્ન લઈને આવે છે ત્યારે ઈસુ મૂંઝવણમાં તો હોય છે, કારણ કે પ્રશ્ન ખરેખર અઘરો હતો. જો તે હા પાડે તો યહૂદીઓને રોમન સામ્રાજ્ય જરા પણ નહોતું ગમતું, અને કદાચ એ જો ના પાડે કે કર આપવાની જરૂર નથી તો કદાચ એ રોમન સામ્રાજ્યના બળવાખોર તરીકે ગણાય. પણ એમણે સરસ જવાબ આપ્યો. કોની છાપ છે? એ રોમન બાદશાહની. તો જે બાદશાહનું છે બાદશાહને આપો અને ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો. ઉત્પત્તિના ગ્રંથની અંદર લખેલું છે કે આપણને ઈશ્વરે એમની પ્રતિમૂર્તિ રૂપે બનાવ્યા છે, અર્થાત એમની છાપ આપણા પર છે. પણ વિચારવું રહ્યું કે આપણે કોની છાપ લઈને જીવીએ છીએ આજે? એ જ ફરોશીઓ જેવી છાપ લઈને જીવીએ છીએ, કોકને પકડાવાનો કે આપણા પોતાના અહમને બસ સંતોષવાનો? મારા વાળા ધર્મજનો, જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપ્યો, અર્થાત ઈશ્વરે આપણને ઘણા બધા તાલંતો આપ્યા છે, અને તાલંતો દ્વારા આપણે આપણા સમાજને, આપણા ફળિયાને, આપણા ઘરને, આપણા દેવળને અને આપણી ધર્મ સભાને મદદ કરી શકીએ છીએ, આગળ વધારી શકીએ છીએ. પણ આપણે તો કદાચ એ જ કઠણ હૃદયે બીજા કોઈની છાપ લઈને ફરીએ છીએ. ઈશ્વરે તો આપણને એમના પ્રતિમૂર્તિ રૂપે બનાવ્યા છે, એટલે એટલા જ પ્રેમ સ્વરૂપ જેટલા ઈશ્વર હતા. પણ કદાચ આપણે એટલો પ્રેમ પૂરો પાડીએ છીએ ખરા? આજે ઈશ્વર ફરી આપણને આગ્રહ કરે છે કે જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો, અર્થાત મેં જે તાલંતો આપ્યા છે એ મને આપો. કહેવાય છે ને, વોટ વી આર ઇઝ ગોડ્સ ગિફ્ટ ટુ અસ એન્ડ વોટ વી બીકમ ઇઝ આર ગિફ્ટ ટુ ગોડ. જે આપણે છીએ એ તો ઈશ્વરે આપણને ભેટ આપી છે, પણ આપણે આગળ જતા શું બનીશું એ આપણી ભેટ ઈશ્વરને છે. ચાલો ઈશ્વર આગળ પ્રાર્થના કરીએ. ઈસુની જય.